આજની ધર્મકથા. પ્રણામ. નીચ કુળ અને ઉત્તમ કુળ, આ બંને જેનાથી પ્રાપ્ત થાય એવું ગોત્રકર્મ, એ ગોત્રકર્મને લગતી કથાઓ એ આપણે જોઈ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે કેટલાક દ્રષ્ટાંતો દ્વારા આપણને શીખવ્યું છે કે ગોત્રકર્મને ક્યારેય લાઇટલી લેવા જેવું નથી. એ જન્મ સમયે એવું સ્થળ, એવું ડીએનએ, એવું સરાઉન્ડિંગ એ બધું આપી દે છે કે જેના કારણે પૂર્વે કરેલી જબરદસ્ત સાધના એ પણ એનું ખરું સ્વરૂપ દાખવી નથી શકતી, એનું ખરું પરિણામ આપી નથી શકતી. આપણે સામાન્યથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે વર્ધમાન સ્વામી ભગવાનના જીવનમાં પણ પ્રિયમિત્ર ચક્રવર્તીના ભવમાં સાહેબ આવ્યા, ભગવાન આવ્યા પ્રભુ, એ પછીથી જે એમનામાં પરિવર્તન આવ્યા છેલ્લા ભવોમાં, એ બહુ સબસ્ટેન્શિયલ હતા, મહત્ત્વના હતા. કેમ આવું થયું? કારણ કે ઉત્તમ ભવ, ઉત્તમ કુળ, આ બધું આપણી ઉત્તમતાને પ્રગટ થવા માટે બહુ જ ઉપયોગી છે. આપણે નિમિત્તવાસી જીવો છીએ, એટલે આજુબાજુના નિમિત્તોની બહુ મોટી અસર છે. સારી સંગતમાં રહેવું, સારા કુળમાં જન્મ લેવો, પરિવારજનોનું સારા હોવું, ઇવન એક સ્ટેપ આગળ વધતા એવું વિચારી શકીએ કે દીક્ષા લીધા પછી પણ સહવર્તી મુનિવરોની વિચારધારાઓ, આપણા થતાં ચાતુર્માસ જ્યાં છે એ સ્થળો, ત્યાં રહેલા લોકોની વિચારધારાઓ, એ બધું પણ અસર કરતું હોય છે. કેમ? કારણ કે આપણે બધા નિમિત્તવાસી છીએ. તો ગોત્રકર્મ એવું નિમિત્ત આપે છે કે જે નિમિત્તના આધારે આપણું આખું જીવન પ્રોબેબિલિટી સાથે એમ કહી શકાય કે આવું જશે. અને એટલે જીવે ગોત્રકર્મની બાબતમાં ઉત્તમતા સેવવી જોઈએ, નબળાઈમાં ન જવું જોઈએ. એના જેટલા પણ દ્રષ્ટાંતો આપ્યા એ આપણે જોયા. એક દ્રષ્ટાંત મરીચીનું પણ મૂક્યું છે એમાં, પણ લગભગ આપણે બધા જ એ કથાના જાણકાર છીએ. એટલે અત્યારે એ બાબતની અંદરમાં આપણે બહુ ઉત્તમતા કે એ વિશેષમાં નથી જતા, કારણ કે એમણે જે મમ અહો ઉત્તમમ કુલમ કરીને જે આખી ભાવધારા એમની બગાડી હતી જ્યારે ભરત મહારાજે વંદન કરવા આવ્યા ત્યારે, એ આપણને પરિચિત છે. એટલે ગોત્રકર્મના આ બધા દ્રષ્ટાંતો. હવે નવું કર્મ શરૂ કરે છે, અંતરાય કર્મ. આમ જોવા જઈએ તો અંતિમ કર્મ, અને આમ જોવા જઈએ તો સૌથી મહત્ત્વનું કર્મ. ત્રણ બહુ જ મહત્ત્વના કર્મો છે કે જે 8 કર્મના સ્વરૂપની અંદરમાં આપણે વિશેષપણે જેનું ધ્યાન પણ રાખવું જોઈએ ને જેને સમજવા પ્રયત્ન કરવા જોઈએ. મોહનીય, એ તો આપણે જોયું કે દરેકે દરેક કર્મની અંદરમાં મોહનીય છે. એટલે મોહનીય વિના જીવ એક કર્મનો ક્ષય કરી શકે એવી શક્યતા નથી. પહેલો મોહનીયનો ક્ષય અક્ષમ કરવો પડે, તો તાત્વિક રીતે આપણે કોઈ બીજા કર્મ ક્ષય કરી શકશું. બીજું જ્ઞાનાવર્ણીય, બહુ જ મહત્ત્વનું કર્મ, જ્ઞાનાંતરાય અને જ્ઞાનાવર્ણીય. આ બે વસ્તુમાં લક્ષ્ય આપવું બહુ આવશ્યક છે, પણ એ આપણે ઘણીવાર આપતા હોઈએ છીએ. નાનપણથી આપણને ઘણા સંસ્કારો છે કે ભાઈ જ્ઞાનની વિરાધના ન કરવી, જ્ઞાનની આરાધના કરવી વગેરે. આ ત્રીજું એક કર્મ છે કે જેની અસર આપણા જીવનની અંદરમાં એક્સ્ટ્રીમ છે, અંતરાય કર્મ. એના ભેદો, એને લગતી વાતો એ સામાન્ય રીતે સંઘોમાં બહુ ઓછી થતી હોય છે. બોલે છે બધા જ કે કોઈકને કોઈક અંતરાય નડે છે, આ વસ્તુ નથી થતી તો એનો અંતરાય છે, પણ એના એક્ઝેક્ટ ડિટેલિંગમાં જવાની વાત એ લગભગ બહુ ઓછી જોવા મળે છે. આપણે ડિટેલિંગ કરવાથી શરૂ કરીએ. અંતરાય કર્મના બહુ મહત્ત્વના જે કેટલાક ભેદો છે એમાંથી ભોગાંતરાય કર્મ, લાભાંતરાય કર્મ અને ઉપભોગાંતરાય કર્મ, આ ત્રણની વાતો અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ સૌથી પહેલાં સ્ટાર્ટ કરે છે. એક દ્રષ્ટાંત આપે છે, કપિલા દાસી. બહુ પોપ્યુલર દ્રષ્ટાંત છે, પણ તેમ છતાં દ્રષ્ટાંતની અંદરમાંથી સમજવાની જે સારભૂત વાતો છે એની પ્રત્યે આપણું દુર્લક્ષ પણ એટલું જ એક્સ્ટ્રીમનું છે.
વાત છે દાનાંતરાય કર્મની. દાનાંતરાય કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે શું પરિસ્થિતિ થાય પહેલાં એ સમજીએ, અને પછી દાનાંતરાય કર્મ એ આપણને આપોઆપ સમજાઈ જશે. શ્રેણિક મહારાજાની એક મુખ્ય દાસી, નામ હતું કપિલા. કપિલાનું કામ શું? તો કે શ્રેણિક મહારાજાના અને ઓવરઓલ રસોડાની દેખરેખ રાખવું, એ એનું મુખ્ય કાર્ય કપિલાનું. એટલે સામાન્યપણે બહુ પરિચયમાં કે બહુ પોપ્યુલર આવે એવું કોઈ દ્રષ્ટાંત એના જીવનમાં થયું ન હતું, પણ એમના જીવનનું સૌથી મહત્ત્વનું, ને કદાચ એમ કહી શકાય કે એની ભવઅટવીની બહુ મહત્ત્વની ઘટના હતી કે જ્યારે શ્રેણિક મહારાજા પૂછે છે કે ભગવંત મારો આવતો ભવ શું, અને પ્રભુ એમને જાણકારી આપે છે કે આવતા ભવમાં તમારે નરકે જવું પડશે, કારણ કે તમે સમ્યક દર્શન પામતા પહેલાં નરકનું આયુષ્ય બાંધી લીધું હતું, એટલે નરકે તો જવું પડશે. અને ત્યારે શ્રેણિક મહારાજા એમ કહે છે કે મને નરકના દુઃખની કિંમત નથી બહુ, એની મને ચિંતા નથી. હવે જે અવસ્થામાં પ્રભુ આપની કૃપાથી હું છું એમાં નરક કે દેવલોક મારી માટે બેવ સમાન છે. પણ પ્રભુ, આ જે ઇતિહાસમાં ભવિષ્યમાં ગવાશે કે વર્ધમાન સ્વામી ભગવાનનો પરમ ભક્ત એવો શ્રેણિક નરકે ગયો હતો, તો પ્રભુ એ આપની માટે, શાસન માટે એ થોડું અનુચિત થશે. એ આશયથી શ્રેણિક મહારાજા પૂછે છે કે પ્રભુ, શું કોઈ એવી શક્યતાઓ નથી કે જેના કારણે હું મારી નરકને નિવારી શકું? અને ત્યારે ભગવાને જે જવાબ આપ્યો, એ જવાબની અંદરમાં એક નામ આવ્યું હતું. એ નામ હતું કપિલાદાસી. ભગવાનના શ્રી મુખેથી આ દાસીનું દ્રષ્ટાંત આવ્યું ને એના કારણે આ દાસી જગતની અંદરમાં પોપ્યુલર થઈ. અધરવાઇઝ એનું જીવન કદાચ એવું હશે કે એ પૂર્ણ આયુષ્ય જીવી અને મૃત્યુ પામી હોત તો પણ કદાચ એની નોંધ બહુ લેવાની ન હોત, ન ઇતિહાસમાં ન આજુબાજુના લોકોમાં પણ, કારણ કે ન એટલી પ્રખ્યાત હતી, ન એટલી લોકપ્રિય હતી. એનો એક સ્વભાવ હતો કે એને કોઈ દિવસ ધર્મમાં રુચિ તો નથી જ, એ તો ચલો બરાબર છે, પણ એને દાનમાં પણ રુચિ નહીં. આમ છે ને, બે સ્ટેટ હોય. આપણે ઘણીવાર એવું કહીએ કે આને આ ગમતું નથી, અને એનો વિરોધાર્થી શબ્દ છે કે આને આમાં રસ નથી. પણ બે લેવલ અલગ અલગ હોય. દેખીતી રીતે સમાન કહેવાય અર્થ, પણ એ એકચ્યુઅલી ઇનર સ્ટેટની અપેક્ષાએ વિચાર કરીએ તો એ અલગ અલગ હોય. મને કોઈ એક વસ્તુ કરવાની રુચિ નથી થતી, એ એક અલગ સ્ટેટ છે, અને મને કોઈ એક વસ્તુ ગમતી નથી, એ અલગ સ્ટેટ છે. ગમો ન હોવો અને અણગમો હોવો, એ બેમાં પણ ફરક છે. ગમો ન હોય ને એ બહુ સામાન્ય પણ હોઈ શકે કે ના ભાઈ, હમણાં આ નથી ગમતો, આ હમણાં નથી કરવાની ધારણા, ઈચ્છા નથી થતી, તો ઠીક છે. એની અંદરમાં એટલી ઇન્ટેન્સિટી નથી હોતી, સામાન્ય પણ હોઈ શકે. પણ અણગમો હોવો એ ઇન્ટેન્સ કક્ષા દેખાડે છે. આપણે કોઈ વસ્તુ પ્રત્યે જ્યારે અણગમો ઊભો કરીએ છીએ ને, ત્યારે એનો અર્થ એ છે કે એના પ્રત્યેનો તમામ ગમો એ આપણે પહેલાં દૂર કરી દીધો હોય, અને એ ગમો દૂર કરવા માટે હાર્શ થવું પડે. ગમો દૂર કરવા માટે અંદરથી કઠણ થવું પડે, જડ થવું પડે, નિર્ધ્વંસ થવું પડે. એટલે અણગમો હોવો આવો શબ્દ જ્યારે પણ વપરાય ત્યારે સમજવું કે શાસ્ત્રકાર ભગવંતો બહુ જવાબદારી સાથે આ શબ્દ લખે છે. કપિલા દાસીને દાન કરવાની રુચિ ન હતી એ વાત નહીં, કપિલા દાસીને દાન કરવાનો અણગમો હતો. હવે દાન માણસ ત્યારે કરી શકે સામાન્ય રીતે કે જ્યારે એની પાસે કંઈક હોય. કપિલા દાસીનું આર્થિક જીવન, આર્થિક સ્તર કંઈ એટલું મોટું નહોતું કે એને દાન કરવાનું બહુ મન થાય. એટલે આપણે સમજી શકીએ કે ભાઈ દાન કરવાની રુચિ ન થાય, કારણ કે હવે પોતે હજી તો માંડ પોતાનું પેટ ભરતી હોય, તો એમાંથી કેવી રીતે દાન કરશે. પણ આ જ પરિસ્થિતિ જે પરિપ્રેક્ષમાં હવે વર્ધમાન સ્વામી ભગવાનના મુખેથી નીકળ્યા પછીથી જે ઘટનાઓ બને છે, એના આધારે એને મૂલવવાનો પ્રયત્ન કરશું ને, તો આપણને આપણી પરિસ્થિતિ સમજાશે. શ્રેણિક મહારાજાને એવું કહેવામાં આવ્યું કે જો કપિલા પોતાના હાથેથી પોતાની ઈચ્છાપૂર્વક
મનપૂર્વક ત્રિકણ યોગે મન વચન કર્મ 3 યોગીથી જો કોઈને દાન આપે તો તારી નરક દૂર નિવારાઈ શકાય. આમ જોવા જઈએ ને તો આ બધા ઉપનય જ હતા. કારણ કે નરક દૂર કરવાનું કાર્ય કે નરક દૂર કરવાનું સામર્થ્ય એ તીર્થંકર પરમાત્મામાં પણ અપેક્ષાએ નથી હોતું. તીર્થંકર પરમાત્માનું સામર્થ્ય એ જીવને પ્રતિબોધ કરવાનું, જીવની વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનું અને ભવિષ્યની પરિસ્થિતિ પરિવર્તિત થાય એનું બીજ રોપવાનું હોઈ શકે. પણ કોઈની નરક દૂર કરી દીધી એવું ન આવે. જૈનેતર ધર્મો એમાં અને આપણા ધર્મની અંદરમાં બહુ મહત્ત્વનો ફરક જ આ છે. ત્યાં પરમાત્માને સર્વોપરી ગણ્યા, કુદરતથી પણ ઉપર ગણ્યા, કુદરતના નિયમોથી પણ ઉપર ગણ્યા. ભગવાન એમના ધારે તો એમ કહી દે કે હું તને નરકથી બહાર કાઢી દઈશ, નરકમાંથી ઉપાડીને મોક્ષમાં લઈ જઈશ. આવું એમના ગ્રંથોની અંદરમાં બહુ જ આવે. કેમ? કારણ કે એમને એવું સાબિત કરવું છે કે ભાઈ ભગવાન જ સર્વોપરી છે, એટલે તું ભગવાનને ભજ. જ્યારે ભગવાનનું શાસન એ બહુ પ્રામાણિક છે. એ જ્યાં જ્યાં પ્રભુની મહત્તા દેખાડે છે ત્યાં ત્યાં પણ એમણે ધ્યાન રાખ્યું છે કે મહત્તા દર્શાવવામાં ક્યાંય અપ્રામાણિક ન થઈ જવાય. જે કુદરતના નિયમો છે એનાથી ઉપર તો કોઈ ન હોઈ શકે. અને એટલે જ જે બેઝ ડિફરન્સ છે અન્ય તમામ ધર્મોમાં અને આપણા ધર્મમાં, આપણા મતમાં, એ મુખ્ય પાયા એ છે કે એ લોકો ઈશ્વરને સૃષ્ટિનો કર્તા માને છે. આપણે ઈશ્વરને સૃષ્ટિના કર્તા નથી માનતા. જે કરતા હોય ને એ બધું જ એને છૂટ હોય, જ્યારે આપણે ત્યાં એવી વાત નથી. ભગવાન પોતે કર્મ ભોગવે છે એમના ઉદિત કર્મોને, તો પછી બીજાના ઉદિત કર્મોને કઈ રીતે દૂર કરી શકે? અને કર્મની થિયરીની અંદરમાં ધેર ઇઝ નો એક્સેપ્શન. અમે એ ભગવાન હોવા છતાં એમનામાં કોઈ અપવાદ અથવા એમને કર્મથી ઉપર આવી વાતને સમર્થન નથી આપતા એવું પૂર્વાચાર્યો, શાસ્ત્રકાર, ભગવંતો ઠોકીને બધે કહે છે. એટલે સૈનિકને ક્યારેય એવું નથી કહેવામાં આવતું કે સારું ચાલ તું મારા શરણે આવી ગયો છે તો હવે હું તારી નરક દૂર કરી દઈશ. ના, તારી નરક દૂર કરવા માટે તારે જ પુરુષાર્થ કરવો પડે ભાઈ. તારો આત્મા એ જ્યારે જાગશે ત્યારે એ જે ભવિષ્ય તે બાંધી નથી લીધું એના સિવાયનું ભવિષ્ય બદલાવવા માટે એ શક્તિશાળી બની જશે. નરક દૂર કરવા માટેનો એક ઉપાય કયો કે કપિલા પાસેથી દાન અપાવડાવ. સૈનિકે એ નક્કી કર્યું. કપિલાને અખૂટ ધન આપ્યું કે લે આ ધન, પણ આ તારી માટે નથી, તું આ લોકોને દાન આપ. સૌથી પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો. કપિલાએ ના પાડી દીધી કે ના, હું શું કામ દાન આપું, મારે નથી આપવું. ન જ આપ્યું, ધરાર. એ પછી સૈનિક મહારાજાએ આદેશ કર્યો કે હું રાજા તરીકે તને આદેશ કરું છું કે તું દાન આપ. તો પણ કપિલાએ ના પાડી કે આવો કેવો આદેશ હોઈ શકે? મારે શું કરવું એ મારી અંગત વિચારણા છે. મને જે વસ્તુ ગમતી જ નથી હું ન પણ કરું. રાજા એમાં મને પ્રતિબદ્ધ ન કરી શકે. સૈનિકે શાંતિથી કામ લીધું. બીજી કેટલીક વસ્તુઓ આપી અને પ્રયત્ન થયો કે ભાઈ ગમે તેમ કરીને દાન આપે. છેવટે એવું વિચાર્યું સૈનિક મહારાજાએ કે આમ બળથી તો કામ નહીં થાય. કપિલા મુખ્યતયા રસોડાનું જ કારભાર સંભાળે છે, તો આપણે કામ કરીએ. દાન જ કીધું છે ભગવાને. હવે દાનમાં તો કંઈ એવી હોતી નથી કે ભાઈ આટલા કરોડનું દાન કરો કે આ વસ્તુનું દાન કરો તો જ નરક ટળે, એવી તો કોઈ વાત ભગવાને કીધી નથી. અને એવું તો કંઈ હોતું પણ નથી. દાનને દ્રવ્યો સાથે કિંમત નથી હોતી, દાનને અંતરંગ ભાવો સાથે કિંમત હોય છે. તો કપિલાને રસોડાની જ વસ્તુઓનું કંઈક કોઈને આપવા માટે કહીએ. હવે એ તો બહુ સહજ છે, એમાં શું વાંધો છે? એટલે હવે મહાત્માઓને અને બીજા કોઈ પણ લોકોને જ્યાંથી અન્ન આપી શકાય એવી જગ્યાઓએ કપિલાને બેસાડવામાં આવી સાહજિક રીતે. એનું કામ શું હતું? તો કે ત્યાં બધા જે પણ માગવા આવે, જે ગરીબો કે બીજા બધા લોકો, એને ડોયાથી કાઢી અને તારે આપતા રહેવાનું. આ આપ્યું એને પણ દાન જ કહેવાશે. એટલે એને એ સ્થાને બેસાડી. એ સ્થાને બેસી કપિલા. બહુ અણગમો તો હતો જ.
કે આ તો કોઈ અર્થ જ નથી આ વસ્તુનો, મને કોઈ હિસાબે આ જચતી નથી. પણ હવે કમ્પલ્શન છે કે એનું તો કામ એ સોંપ્યું છે, એટલે ડોયો અંદર નાખી ડોયા કે ચમચાથી એ વસ્તુ કાઢે અને જે સામે આવ્યું હોય એને આપે. દેખીતી રીતે આ દાન થઈ ગયું, પણ ટેકનિકલી આ દાન ન હતું. કેમ ન હતું? કારણ કે દરેક ડોયો ઊંધો કરતી વખતે આ કપિલા દાસી એવું વિચારતી હતી અને એવું બોલતી હતી કે આ દાન હું નથી કરી રહી, આ સૈનિક રાજાનો ડોયો દાન કરી રહ્યો છે, મને દાન કરવામાં કોઈ રસ નથી. શું થયું? વિચાર્યું હતું કે બધું જ સમૂહસૂત્રું થઈ જશે સૈનિક મહારાજાએ, પણ આ વસ્તુથી તો એ કપિલાને કેવી રીતે બદલાવે? કોઈનું મન આપણે કેવી રીતે બદલાવી શકીએ? બહારથી કમ્પલ્શન કરી શકીએ, પણ મનને કેવી રીતે બદલાવાય? પુનઃ પ્રયત્ન થયો, પણ કપિલા સ્ટેન્ડ સ્ટીલ હતી કે મને કોઈ રસ જ નથી, મને અણગમો છે, દાન નામની ક્રિયા ધર્મ એ મને પસંદ જ નથી. અનેક પ્રયત્નો હોવા છતાં કપિલા પાસે મનથી દાન ન કરાવી શકાયું. કેમ? કારણ કે કપિલાના દાનાંતરાય કર્મનો ઉદય હતો. ટેકનિકલી આ કયું કર્મ કહેવાય? આનો રોલ પ્લે શું? તો કે આપણને દાન કરવાની અંદરમાં કાયિક અથવા માનસિક અંતરાય થાય. આવું કેમ થાય? હવે એના કારણોમાં જઈએ તો આનું કારણ પણ એ જ અનુરૂપ હોય. કોઈ દાન આપતું હોય એને હાથેથી રોકવો કે ઊભો રહે, ના પાડી નહીં આપતો, આ દાન આપવા જેવું નથી, આ માણસ બરાબર નથી, આ સમયગાળો બરાબર નથી, આ કાળ જ બરાબર નથી, આવા લોકો જ બરાબર નથી, આ પદ્ધતિ જ બરાબર નથી, આવું કહી અને એને હાથેથી રોકી દેવો, એને કાયિક અંતરાય કર્યો કહેવાય દાનનો. પછી આવશે વાચિક અંતરાય. એમાં શું હોય? તો કે કોઈ દાન આપતો હોય તો ના પડાય, દાન અપાય જ નહીં. હોતું હશે કંઈ? આવી રીતે દાન કરવાનું કંઈ વાત જ નથી ને આવી રીતે દાન કરવાનો કોઈ અર્થ પણ નથી. આવું કહી અને આપણા શબ્દો દ્વારા દાન કરનાર માણસના માનસ ઉપર હુમલો કરવો અને એનું માનસ પલટી કરાવડાવી અને એને દાન ધર્મ વિશે શંકા ઊભી કરાવડાવી, આ વાચિક રીતે દાનાંતરાય બાંધવાનો પ્રકાર છે. હજી એક પ્રકાર છે, કોઈએ દાન કર્યું હોય એની નિંદા કરવી. હવે દાન તો થઈ ગયું, દેવાવાળાએ દઈ દીધું, લેવાવાળાએ લઈ લીધું, વાત પૂરી થઈ ગઈ, પણ આપણને ઓલી પંચાયત સમિતિના પ્રમુખ હોવાની જે એક આદત પડી ગઈ છે કે આપણે પંચાયત કર્યા વગર કેવી રીતે રહીશું? તો શું કરો? તો પંચાયતનો ટોપિક ગોતતા ગોતતા ક્યારેક આવો ટોપિક પડે કે આ માણસ બહુ આ ખોટું કરે છે, આ આવું નહોતું કરવું જોઈતું, આ કરાય જ નહીં. ધીરે ધીરે જકાર એડ થતો જાય, આ ખોટું જ છે. શું થાય? તો કે પ્રક્રિયા પતી ગઈ. જેને જે લાભ મળવાનો હતો એ મેળવી લીધો, જેને જે દાન કરવાનું હતું એ દાન કરી લીધું, પણ આપણે એના નિમિત્તે દાનાંતરાય કર્મ બાંધ્યું. કેવું દાનાંતરાય? તો કે જેમ જેમ ભળતો જાય, આ કરાય જ નહીં, આ ખોટું જ છે, તેમ તેમ દાનાંતરાય એ ગુણાકારમાં વધતું જાય. જકાર એ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ જે કર્મની અંદરમાં ભળે ત્યાં સરવાળા ન થાય, ગુણાકાર થાય. એટલે શું થયું? તો કે આ તો ખોટું જ છે, આ તો કરાય જ નહીં. આવું બોલતી વખતે આપણે સતત ગુણાકાર કરી રહ્યા છે અને બોલીને જે થયું કર્મ બાંધ્યું એ એઝ ઇટ ઇઝ પડ્યું રહેતું હોત ને તો ઠીક છે, પણ આ બધી એફડી છે. એફડીમાં પૈસા મૂકેલા હોય ને એ વધતા જાય, ક્યુમ્યુલેટિવ થતા જાય. પણ એફડીમાં છતાં પણ કેટલાક ફિક્સ પર્સન્ટેજ હોય છે. જ્યારે કર્મની થિયરીની અંદરમાં એના બધા કાળની અંદર આસપાસમાં જો આ કર્મનો ક્ષય ન થાય, એનું પ્રાયશ્ચિત ન થાય, તો એ સતત એટલું બધું ચક્રવૃત્તિ વ્યાજ કરતાં પણ વધુ ગુણાકારથી વધતો જાય. જેવી આપણી વૃત્તિ હતી એના આધારે, એ રસબંધના આધારે એ કર્મ મલ્ટિપ્લિકેશન થતું જાય. આ દાનાંતરાયનો વાચિક પ્રકાર. અને દાનાંતરાયનો માનસિક પ્રકાર. કોઈ પણ માણસે જગતની અંદરમાં કોઈ પણ કામ કર્યું, દાન એ કોઈ ધર્મ સાથે લાગતી વળગતી વસ્તુ એકલી નથી. દાન દરેક હોઈ શકે. આપણા ઘરે આવતી કામવાળી
કે મેડ, એ મેડને સામાન્ય રીતે કોઈ વસ્તુ ઘરની એક્સ્ટ્રા છે કે ઘરમાં વધુ છે કે અલગથી પડી છે અને એને આપવાની હોય ને, તો જોજો એવા પણ લોકો આપણે ત્યાં હશે કે જે વસ્તુ સડાવી દેશે પણ આપશે નહીં. એને કંઈ આપવામાં વાંધો નથી, પછી ફેંકી જ દેવાની આવશે, પણ ફેંકી દેશું ચાલશે, પણ આપવી નહીં. આવું કેમ? આપણને બહુ આશ્ચર્ય થાય કે આમ તો આ વ્યક્તિ બહુ બરાબર દેખાય છે, તો આવું કેમ થતું હશે? આવું એટલા માટે થતું હશે કે એને બીજા બધા જ શુભતાનો કર્મનો ઉદય છે, પણ થોડો દાનાંતરાય છે, અને એમાં પણ કેટલીક વ્યક્તિઓ માટે વિશેષપણે છે. એટલે શું થયું? પૂર્વ ભવની અંદરમાં તે પ્રજાતિ સાથે, તે વ્યક્તિઓ સાથે એને અંતરાય બાંધ્યો હોય. આપણામાંને એવા પણ ઘણા હશે કે જેને કોઈક વ્યક્તિને આપવું બહુ ગમતું હશે અને કોકને આપવું નહીં ગમતું હોય. આવું કેમ? તો કે એને તે વ્યક્તિઓ સાથે દાનાંતરાય બાંધ્યો છે. આ બધું સ્ટડી કરવાનો વિષય છે. આપણે આપણા જીવનની નાનામાં નાની ઘટનાઓને આવા અંતરાયો સાથે આપણી મેન્ટાલિટી કેમ આવી છે, એના બેઝમાં કર્મો છે આપણા. એ કર્મોને સમજવાનો, એક અભ્યાસ કરવાનો બહુ મોટો એક ભાગ આપણા જીવનમાંથી અત્યારે મિસ થઈ રહ્યો છે. વર્ધમાન સ્વામી ભગવાનનું શાસન પામ્યા છીએ, કર્મ થિયરી સમજ્યા છીએ, કદાચ પ્રકૃતિને સૌથી વેધકપણે, સ્પષ્ટપણે આપતો એવો આ શાસન અને બોધ મત આપણે પામ્યા છીએ. હવે એ પામ્યા પછી પણ જો આપણે કર્મ થિયરીને લાઈફમાં અપ્લાય નહીં કરીએ, એક્ઝિક્યુટ કરવામાં કદાચ આપણે મોડા હોઈએ, પણ સમજવામાં પણ જો આપણે મોડા પડશું, તો કેવી રીતે ચાલશે? તો આ દાનાંતરાય કર્મ, આવું દાનાંતરાય કર્મ એ આપણા જીવનમાં ક્યાં ક્યાં છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પેલી કપિલા દાસી જે હતી ને, એ તો આ કાળના બહુ જ જૂજ એવા અભવ્ય જીવોની અંદરમાંથી એક વ્યક્તિ હતી. એ અભવ્યનો જીવ હતો, પણ આપણે તો ભવ્ય છે. તો આપણે થોડો પ્રયત્ન કરી અને એવું વિચારીએ કે આપણું દાનાંતરાય ખરેખર ઉદયમાં ક્યાં ક્યાં આવે છે, કોની હારે આવે છે, કઈ પરિસ્થિતિમાં આવે છે, કઈ વસ્તુ માટે આવે છે. આ થોડું સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.